જય અલગ ધણી, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવ્યા છે આપણા ખેતર. જો ચણા ખૂબ સારામાં સારા હે, ઈશ્વરની કૃપા છે. સદગુરુ મહારાજની ઉપર થોડીક જુવાર છે, જુવાર વાવેલી. અને બીજા નંબરમાં અહીંયા આપણે થોડાક ધાણા અને ઓરિયા છે વાવેલા. ઓરિયા પાંદડી જે આપણે ખાઈએ ને એ પાંદડીના ઓરિયા, બરાબર ને. આ ધાણા છે થોડાક અહીંયા. હવે કાગબાપુની રચના મને યાદ આવી છે બહુ. કાગબાપુ મહાન પુરુષ, ભલે અત્યારના જે કોઈ આપણે કોઈના નામ નથી લેવા, પણ જો ગઢવી ને ચારણ તરીકે જો કાગબાપુની કલમમાંથી નીકળ્યા જે શબ્દો છે ને એ હૈયાને હૃદયને સ્પષ્ટ કરી જાય એવા. ખરેખર એને સંતનું બિરુદ કોઈ જગતની કોઈ આડફેટું વાતું જ નથી કર્યું. આમ હૃદયને ઢંઢોળે ને એવી એના અંતરના ઊંડાણમાંથી આ રચના નીકળી છે, બરાબર. એટલે અત્યારના સમયની અંદર તો એ કોઈનું કામ જ નથી, સમજો. ભલે અટાણે ગાયક હોય પણ એ આને તો પહોંચે જ નહીં યાર. કાગબાપુ એટલે કે સંત, મહાન આત્મા, સંત પુરુષ કહેવાય. એની કલમમાંથી જે નીકળેલી રચનાઓ છે ને, ખરેખર સંત મહાત્મા કહેવાય. એમાં સંતનું બિરુદ મળે. કાગબાપુ સંત કહેવાય, કારણ કે એને કીધું છે એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી. એ જી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફોડ નો મળ્યા રે જી. કે કવાડે કપાણા અમે અરે આગુમાં વરાણા રે, એ જી અમે દેહું રે એ જી ખાખ જોને કીધી રે, ચોડનારા કોઈ નો મળ્યા રે. પછી મહત્વની કડી એક કડીમાં આમ ઇન્સાફ આપે છે. એક મહત્વની કડી કે આ પથિકોને કાજે એ અમે રાહ રે બદલાવ્યો રે. આ પથિકોને કાજે જોને રાહ ને બદલાવ્યો રે, એ જી અમે કેડિયું એ બનીને જુગ જુગ ઉતારે, આમાં હાલનારા કોઈ નો મળ્યા રે. વિડીયો લાંબો થાય, બે કડી હજી રહી જાય, પણ એક કડી શૈલી નામાસરણ બોલ નાખ, એક કડી છોડી દઉં. કે કાગ કે બ્રહ્મલોક સોયડા આ પતિ તો ને કાજે રે, કાગ કે બ્રહ્મલોક સોયડા પતિ તો ને કાજે રે, એ જી અમે માડેથી આ દેહું પડતી મેલી રે, ઝીલનારા કોઈ નો મળ્યા રે. એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, આમાં ચડનારા કોઈ નો મળ્યા. આ ઘાયલની વેદના તો ઘાયલ જાણે, બાકી આમાં કાયરનું કામ નથી. સુરા સંગ્રામે જેને ભાથા બાંધી લીધા ને સત્યની ખોજ માટે, એ ખોજ એ પંથ છોડવાના નથી, નહીં હાલવાના છે. બાકી જે કાયર નર હોય ને, માય કાંગલી વાતું કરીને હાલતા કેડી સૂકી જાય, મૂકી દે, એના કામ નથી. જય અલગ ધણી.